નમસ્કાર મિત્રો, તો મિત્રો આજે આપણે આવી પહોંચે ઊંઝા અને ઊંઝાથી જ્યારે આપણે વિસનગર બાજુ જઈએ એટલે અહીંયા એક મહાદેવનું કેવલેશ્વર મહાદેવ મંદિર સુંદર અને સરસ એવું આવેલું છે। તો મિત્રો શ્રાવણ મહિનો ચાલતો હતો જેથી આપણે અહીંયા દર્શન કરવા આવી પહોંચે। મિત્રો અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરીને અહીંયાથી આપણે ચાલતા જવાનું છે, કારણ કે સાંજનો સમય છે જેથી દર્શન કરવા માટે ઘણા બધા માણસો અહીંયા આવતા હોય છે। તો મિત્રો સાઈડમાં આપણે ગાડી પાર્કિંગ કરી દીધી। ગાડી પાર્કિંગ કર્યા બાદ અહીંયા આપણે ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી અને આપણે નીકળી ગયા મહાદેવના દર્શન કરવા માટે, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો। તો આપણે આવી પહોંચ્યા છે મહાદેવના દર્શન કરવા માટે અને આવો મિત્રો હું તમને શ્રાવણ મહિનો હોવાથી મહાદેવના દર્શન કરાવી દઉં। તો મિત્રો તમે અહીંયાથી મહાદેવના દર્શન કરી શકો છો। મિત્રો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેકની મનોકામના પૂર્ણ કરે। મિત્રો આજુબાજુનો વિસ્તાર તમે અહીંયાથી જોઈ શકો। મિત્રો નાનું મંદિર છે, વિસ્તાર ખૂબ મોટો છે। અહીંયા નાના બાળકોને રમવા માટેની ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। કોઈક વાર આવો તો આ જગ્યાની મુલાકાત તમે ચોક્કસથી લેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું